મારા ચરણમાં આજ્ઞા કરી છે, મંગલમય પરમાત્માનું ધ્યાન કરો. તમને જ્યારે થોડી પણ ફુરસદ મળે ત્યારે તમે શું કરો છો? લોકોને ફુરસદ મળે ને ત્યારે પ્રાય સંસારનું જ ધ્યાન બહુ કરે છે. આ ભાઈ બહુ સારા છે અને આ ભાઈ બહુ ખરાબ છે, એણે આ કર્યું છે સારું નહીં કર્યું. કોઈ ખરાબ નથી અને કોઈ સારો નથી, બધા વંદન કરવા જેવા છે. કોઈને ખરાબ માનશો નહીં અને કોઈ માનવ બહુ સારું છે એવું પણ માનશો. સારો માણસ બગડી જતા વાર લાગતી નથી. જે દુર્જન છે એ કોઈ વખત સજ્જન પણ થઈ જાય છે. સંસારમાં જે છે તે બધું ઠીક છે, ધ્યાન ભગવાનનું કરો. જ્યારે ફુરસદ મળે ભગવાનના ચરણ કેવા છે, ભગવાનની આંખ કેવી છે, ભગવાનનો રંગ કેવો છે, ભગવાનનું શ્રીઅંગ કેવલ આનંદમય છે. ભગવાનના શ્રીઅંગમાં મળ નથી, મૂત્ર નથી, રુધિર માંસ હાડકું નથી. ભગવાનનું શ્રીઅંગ કેવલ આનંદમય છે. સોનાની જે મૂર્તિ છે એ મૂર્તિમાં સોનું જ છે. જે મૂર્તિ સુવર્ણથી બનેલી છે એ મૂર્તિમાં સુવર્ણ વિના બીજું કંઈ નથી. એના હાથમાં, પગમાં, મુખમાં સોનું જ છે. ભગવાનનો આકાર માનવના જેવો દેખાય છે, પણ પરમાત્માનું બધું મંગલમય છે. ધ્યાન ભગવાનનું કરો. જે ભગવાનનું ધ્યાન કરે એ જીવમાં ભગવાનની શક્તિ આવે છે. જે ભગવાનનું ધ્યાન સ્મરણ કરે એ જીવમાં ભગવાનના સદગુણો આવે. ભગવાન નિર્દોષ છે, પરમાત્મા સર્વ સદગુણ સંપન્ન છે. પરમાત્માનું ધ્યાન કરવાથી જીવમાં ઈશ્વરની શક્તિ આવે છે. સંસારનું ધ્યાન કરવાથી શક્તિનો નાશ થાય છે. પરમાત્માનું ધ્યાન કરવાથી જીવમાં શક્તિ આવે છે, ભગવાનના સદગુણો આવે છે. આજકાલ લોકો શક્તિ વધારવા માટે ગોળીઓ બહુ ખાય છે. 2 રૂપિયાની 5 રૂપિયાની એવી કઈ ગોળી મળે છે, જે ગોળી ખાવાથી શક્તિ આવે છે. દવા રોગનો વિનાશ કરવા માટે ખાઓ, શક્તિ માટે દવા ન ખાઓ. દવાથી રોગનો વિનાશ કરો. શક્તિ ભગવાન આપે છે, શક્તિ ભગવાનનું નામ આપે છે. દવા ખાવાથી જે શક્તિ આવે છે એ ટકતી નથી, કંઈક નિમિત્ત બને છે અને શક્તિ બહાર જાય છે. દવા ખાવાથી રાજસી શક્તિ ઉત્પન્ન થાય છે. ભગવાનનું ધ્યાન સ્મરણ કરવાથી સાત્વિક શક્તિ ઉત્પન્ન થાય છે. પરમાત્માનું ધ્યાન કરો. પરમાત્મા પ્રકાશમય છે. ભગવાન સર્વથી શ્રેષ્ઠ છે. પરમાત્મા સત્ય છે. પરમાત્મા આનંદ સ્વરૂપ છે. સત્ય સાથે સ્નેહ કરો, તમે બહુ સુખી થશો. માનવ દુઃખી કેમ થાય છે? જે ખોટું છે એના પાછળ પડે છે. જેનો નાશ થવાનો છે એ એવા જગત સાથે વધારે પ્રેમ કરે છે, તેથી દુઃખી થાય છે. સત્ય પરમાત્મા છે. થોડો વિચાર કરો, જગતમાં શું સાચું છે ને શું ખોટું છે. સાધારણ માનવ એવું સમજે છે આંખને જે દેખાય તે સાચું, એવું નથી. આંખને ખોટું પણ દેખાય છે. આંખને જેવું દેખાય છે એવું જગત નથી હોતું. બધાને જગત જુદું જુદું દેખાય છે. વિમાનમાં બેઠા પછી જગત જેવું દેખાય છે એવું ધરતીમાં જે ઊભો છે ને જગત એવું દેખાતું નથી. બધાનું જગત ભિન્ન ભિન્ન છે. બાળકને જગત જેવું દેખાય એવું જવાનને દેખાતું નથી. જવાનીમાં જગત જેવું દેખાય એવું વૃદ્ધાવસ્થામાં દેખાતું નથી. પશુને જગત જેવું દેખાય એવું માનવને દેખાતું નથી. બધાનું જગત જુદું જુદું હોય છે. કલ્પના કરો કે કોઈ માના ગોદમાં 2-3 વર્ષનો બાળક બેઠો છે. એને તમે 100 રૂપિયાની નોટ બતાવો અને બાળકને બોલાવો, તારી માને છોડીને મારી પાસે આવી જા, હું તને આ 100 રૂપિયા આપું. બાળક આવશે. તમને નોટમાં રૂપિયા દેખાય છે, બાળકને તો એક પૈસો દેખાતો નથી. એને એમ લાગે છે કોઈ કાગળ બતાવે છે મને, આ કાગળમાં છે શું? બાળકને 100 રૂપિયાની નોટમાં એક પૈસો દેખાતો નથી અને કાગળ જ દેખાય. તમને કોઈ નોટ બતાવે તો તમને એમ કહે કે તમને આપવી છે, તમે અહીંયા આવો. કદાચ તમે દોડતા દોડતા જશો અને હાથ જોડીને આભાર સાથે સ્વીકાર પણ કરશો. અમે કોઈ સારા કામમાં વાપરીએ. આપે છે તો શું કરવા ના પાડે? જગત બધાનું જુદું જુદું હોય. જગત સત્ય નથી. સ્વપ્નમાં ઘણું દેખાય છે, સત્ય નથી હોતું. જાગૃત અવસ્થામાં પણ જગત જે દેખાય છે એ ક્ષણ ક્ષણમાં બદલે છે અને તેથી જગત સત્ય નથી. જગતને જે સત્ય સમજે છે એને શાંતિ મળતી નથી. મારા ભગવાન સત્ય છે, જગત તો ક્ષણ ક્ષણમાં બદલાય છે. પરમાત્મા સત્ય હોવાથી આ જગત સત્ય જેવું ભાસે છે.
યત્ર ત્રિસર્ગઃ મૃષા ભવતિ યત્ર યસ્મિન ભગવત સ્વરૂપે ત્રિસર્ગઃ ત્રિગુણ માયાકૃત સર્ગઃ મૃષા ભવતિ મિથ્યા ભવતિ અધિષ્ઠાન સત્યતયા સત્યવત પ્રતીયતે નતુ સત્ય. જગતનો આધાર ભગવાન સત્ય છે. પરમાત્મા સત્ય હોવાથી જગત સત્ય જેવું ભાસે છે. જગત ભગવાનમાં છે. જગતનો આધાર ભગવાન છે. પરમાત્મા સત્ય હોવાથી જગત સત્ય જેવું લાગે છે. કોઈ શ્રીમાન માણસ કલ્ચર મોતીની માળા ગળામાં રાખે તો જોનાર લોકો એવું સમજે છે કે આ સાચા મોતી હશે, મોતી ખોટા છે. પણ મોતીની માળા જેના ગળામાં છે એ બહુ મોટો શ્રીમાન છે. શ્રીમાનના સંબંધથી કલ્ચર મોતીની માળા પણ જોનારને એવું લાગે છે કે આ મોતી સાચા છે. કોઈ ગરીબ માણસ છે એને બહુ મહેનત કરી 10-20 હજાર રૂપિયા કમાવી અને સાચા મોતી લઈ આવી. સાચા મોતીની માળા ગળામાં રાખીને ગરીબ માણસ કોઈ ફરે તો લોકો એવું જ બોલે છે આજકાલ કલ્ચર મોતી બહુ મળે છે, લાવ્યો હશે કંઈ, આ ખોટા છે. ગરીબના સંબંધથી સાચા મોતી પણ જોનારને ખોટા લાગે છે અને શ્રીમાનના સંબંધથી ખોટા મોતી પણ જોનારને સાચા લાગે છે. આ જગત કલ્ચર મોતીની માળા છે પણ પ્રભુએ ગળામાં ધારણ કરી છે. જગતના આધાર ભગવાન છે. ભગવાન લક્ષ્મીપતિ છે. ભગવાન સર્વથી શ્રેષ્ઠ છે. જગત ભગવાનના આધારે છે. તેથી જગત સત્ય જેવું ભાસે છે. પરમાત્મા સત્ય છે. ભગવાન શ્રી રામ સત્ય છે. રામચંદ્રજીને કહ્યું હતું કે કાલે તમને રાજ્યાભિષેક થશે. તે રાજ્યાભિષેક થવાનો છે તે સાંભળ્યા પછી રામ રાજી થયા નહીં અને રાજ્યાભિષેકના મુહૂર્તે કઈ રામચંદ્રજીને વલકલ વસ્ત્ર આપે છે અને કહ્યું આ વલકલ વસ્ત્ર પહેરીને વનમાં જાઓ. પ્રભુ વનમાં ગયા ત્યારે નારાજ થયા. વાલ્મીકી ઋષિ રામજીના મુખારવિંદના દર્શન કરે છે. રામજીનું મુખ સર્વદા પ્રસન્ન અને શાંત છે. રાજ્યાભિષેકનું સુખ નહીં અને વનવાસનું દુઃખ નહીં. રામ સત્ય છે. રામનું સ્વરૂપ એક સરખું જ રહે છે. આહુતસ્ય અભિષેકાય વિસૃષ્ટસ્ય વનાય ચ નમયા લક્ષિતસ્તસ્ય સ્વલ્પોપ્યાકાર વિભ્રમા. રાજ્યાભિષેક થવાનો છે તે સાંભળ્યા પછી રાજી થયા નહીં. વનમાં પધાર્યા ત્યારે ભગવાન નારાજ થયા નહીં. રામજીની મુખશ્રી શાંત છે, પ્રસન્ન છે. રામ સત્ય છે. તમને કોઈ જમવાનું આમંત્રણ આપે કે કાલે 12 વાગે જમવા આવજો. તમને ભૂખ લાગી ને તમને યાદ આવ્યું ને તમે 12 વાગે ત્યાં જમવા ગયા. જેને આમંત્રણ આપ્યું હતું એને હાથ જોડીને કહ્યું કે અહીંયા તો બધું પૂરું થઈ ગયું, હવે જય શ્રી કૃષ્ણ જાઓ, અહીંયા કંઈ નથી. તમને કદાચ આવું કહે તો તમારી શું દશા થાય? ફોટો પાડવા જેવો એકદમ ચહેરો થઈ જશે. આવું અપમાન કર્યું અને જમવાનું આમંત્રણ આપ્યું. રામચંદ્રજીને કહ્યું કે વનમાં જાઓ, અહીંયા તમારું કંઈ નથી, આ બધું મારું છે. રામ વનમાં ગયા છે. રામ સત્ય છે. પરમાત્મા શ્રી કૃષ્ણ સત્ય. સોનાની દ્વારકામાં દ્વારકાનાથ શ્રી કૃષ્ણ 16,000 રાણીઓ સાથે વિરાજેલા. ત્યારે જે શાંતિ હતી એ જ શાંતિ સોનાની દ્વારકા સમુદ્રમાં ડૂબે છે. યાદવોનો વિનાશ થાય છે ત્યારે શ્રી કૃષ્ણ અતિ શાંત છે. ઉદ્ધવજીને કહ્યું છે, ઉદ્ધવ આ ખોટો રૂપિયો પડી જાય તો કોઈને દુઃખ થતું નથી. ખિસ્સામાં બહુ દિવસથી ખોટો રૂપિયો હતો એને પડી ગયો, બહુ સારું થયું, ખોટો હતો. જગતને જે સાચું સમજે એને દુઃખ થાય. મારા ભગવાન સત્ય છે. ઉદ્ધવજીને ઉપદેશ કર્યો છે, ઉદ્ધવ જગત સત્ય નથી, પરમાત્મા સત્ય છે. સોનાની દ્વારકામાં જે શાંતિ હતી એ જ શાંતિ સોનાની દ્વારકા ડૂબે છે. યાદવોનો વિનાશ થાય ત્યારે શ્રી કૃષ્ણ પ્રસન્ન છે, શાંત. શ્રી કૃષ્ણ સત્ય છે. ભગવાન શંકર સત્ય છે. સમુદ્રનું મંથન કર્યું, સમુદ્રમાંથી અમૃત નીકળ્યું. અમૃત બધા દેવો પી ગયા. અમૃતનું પાન કર્યું ત્યારે કોઈએ શંકર ભગવાનને યાદ કર્યા નથી. બધા ઉતાવળમાં અમૃત પીએ છે. સમુદ્રમાંથી હલાહલ વિષ બહાર આવ્યું. વિષની વાસ સહન થતી નથી. વિષ બધાને ભાળવા લાગ્યું. ત્યારે શિવજીનું સ્મરણ કરે, હે શંકર ભગવાન કૃપા કરો,
સંસાર એવો છે, અમૃતનું પાન કર્યું ત્યારે કોઈએ કૃપા કરો એવી પ્રાર્થના કરી નથી. વિષ નીકળ્યું છે, આ વિષ તમે પી જાઓ. ભગવાન શંકર શ્રી રામ 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 જપ કરતા કરતા વિષ પી ગયા છે. અમૃતનું જે પાન કરે એને દેવ કે છે. રામ નામનો જપ કરતા કરતા વિષનું જે પાન કરે એ દેવ ન કહેવાય, એ દેવોના દેવ મહાદેવ